એવો લીરબાએ રચ્યો રે એજી રામા પીરનો માંડવડો ભજન થઈ રહ્યા છે, આરાધી ભજન થઈ રહ્યા છે. આ તો ખીમડા ને ત્યાં છે, પણ જયારે લીરબાએ ત્યાં માંડવડો રચ્યો એની વાત છે. અને પાટે પાટે કોણ કોણ પધારે? સંત પધાર્યા હોશિયાર રે એજી રામા પીરનો માંડવડો માંડવડો મંડપ સવરો કેવો હોય, કેવો છે, શું છે? એવો આદિ રે ધર્મનો રે એજી પાટ ધણીનો માંડ્યો આદિ ધર્મનો પાઠ ધણીનો માંડ્યો એવો આદિ રે ધર્મનો રે એજી પાઠ ધણીનો માંડ્યો સંત પધાર્યા હોશિયાર રે એજી રામા પીરનો માંડવડો એવો લીરબાએ રચ્યો રે એ રામા પીરનો માંડવડો. આ પાઠ આદિ ધર્મનો છે. આ ધર્મ આપણો કઈ નવો નથી. આદિ ધર્મથી શિવ અને પાર્વતીએ જે સત્સંગ કર્યો એને જ આ પાઠને આદિ ધર્મનો પાઠ, અને એટલા માટે જ આદિ ધર્મ કહેવાય. આદિ ધર્મનો પાઠ છે. એવો આદિ રે ધર્મનો રે એજી પાઠ ધણીનો માંડ્યો પાઠમાં કોણ કોણ આવે? અને પાટે પધાર્યા એજી ગુરુ ઉગમ સી સમરથ સાઈ રે એજી રામા પીરનો માંડવો. આ પાઠમાં આદિ ધર્મના પાઠમાં આપણે કંકુણ ચોખા લઈ અને એને બધાને આમંત્રણ દેવા જવું પડે. અને આ બધા આમંત્રણ આપવા માટે જે હતો કોટવાળ, એ ખીમડો કોટવાળ. અને ત્યારે વાયક ના વધાવે એવા વાયક ના વધાવે રે એજી જયમલ રાઠોડ આવ્યા રે
ગાયકના વધાવે જયમલ રાઠોડ આવ્યા અને એની હારે પધાર્યા અને એની સાથે પધાર્યા એ સતી દેવલ દે નાર રે સાંભળજો આ પાઠમાં કોણ કોણ આવે એ પાઠ છે આમ દીપક પ્રગટાવીને ઈ નથી ઈ જોત નથી આદિ ધર્મ નો પાઠ ધણી નો મંડાયો આજે આપણે થઈ રહ્યા છે પાઠ ને જ્યોત ને સવરા મંડપ ને બધા આદિ અનાદિ થી ચાલે છે આ કઈ નવું નથી એટલે આવા ગરવા રે ગિરનાર થી રે ક્યાંથી આવે ગરવા ગિરનાર થી એ આવા ગરવા રે ગિરનાર થી અને કોણ કોણ આવે એ જીગે બી ઓલિયા આવ્યા રે જી એવા ગરવા રે ગિરનાર થી રે એ જીગે બી ઓલિયા અને એની ભેળા આવ્યા એની ભેળા કોણ આવ્યા 52 વીર નવનાથ રે એની ભેળા આવ્યા એની ભેળા આવ્યા 52 વીર નવનાથ રે અને પછી આ પાઠ જ્યાં મંડાય ત્યાં શું થાય છે એવી જોગણિયું એ સાથે મળીને એ જીગાયા રૂડા ગીતડા રે એવી જોગણિયું ગાયા રે એ સાથે મળીને ગીતડા અને જમયો ક્યાં જામ્યો અને જમયો જામ્યો એ જીતી તોડ ગઢની બોજાર રે એ જીરામા પીરનો માંડવરો બધી 64 જોગણીઓ મળી અને પાઠના ગીત ગાય છે એવી જોગણીઓ એ સાથે મળીને એ જ ગાયા રૂડા ગીતડા રે એવી જોગણીઓ સાથે મળીને એ જ ગાયા વીરના ગીતડા અને જમૈયો જામ્યો જમૈયો જામ્યો ચિત્તોડ ગઢની મોજાર રે એ જીરામા પીરનો માનવો જી એવો લીલ રવાયે રતિયો રે
અને પછી એના ગુણ દાસ કલ્યાણ ગાય. એવો દાસ કલ્યાણ ગાવે રે હું કામ દાસ કલ્યાણ હું કામ ગાય? આ બધા જે ગત ગંગા છે, ગત ગોઠી છે, ગત માર્ગી છે, એના દર્શન બહુ દોયલા હોય છે. એટલે હું તમને પહેલેથી કહું છું કે પાઠ જોત હોય ત્યાં જાજો, કારણ કે આ ગત ગંગાના દર્શન બહુ દોયલા હોય છે. એવું દાસ કલ્યાણ ગાવે રે, દર્શન સંતોના દોયલા રે. દાસ કલ્યાણ ગાવે રે, દર્શન સંતોના દોયલા રે. અને આ દર્શન કોને થાય એ પાછા સમજી લેજો. ભાગ્ય વિના નર પાવત નાહી. આપણા જ આંગણામાં, આપણા જ પાદરમાં ગંગાજી નીકળી હોય, પણ આપણા જ ભાગ્યમાં એમાં સ્નાન કરવાનું ન હોય, ચરણમાં લેવાનું ભાગ્યમાં ન હોય, તો આપણે ન લઈ શકીએ. એટલે દાસ કલ્યાણ ગાવે, દર્શન સંતોના દોયલા. પણ આ દર્શન કોને થાય? અને કરી હશે જેણે, આ દર્શન એને થશે કરી હશે જેણે કાંઈક પૂરવની કમાઈ રે. એ જી રામા પીરનો માધવનો. અને આવો પાટોત્સવ, એમાં સાધુ સંતો જતી સતી આવ્યા હતા. આખી રાત આવો સત્સંગ ચાલે. આમ આવા સરસ મજાના ભજન હાલતા હાલતા રાત વીતી અને પરોઢ થવા આવ્યું. અને ત્યારે ભજન બધા બંધ કરી પૂરા કરી અને પરોઢ થવા આવ્યું.